નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ખાસ આધ્યાત્મિક અને જ્યોતિષી સફરમાં. વર્ષ 2026નો જૂન મહિનો વૈશ્વિક જ્યોતિષિક ક્ષિતિજ પર એક અત્યંત મહત્વપૂર્ણ ક્રાંતિકારી અને પરિવર્તનકારી સમયગાળા તરીકે ઉભરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન આકાશમાં થનારા મોટા ગ્રહોના ફેરફારો સમગ્ર માનવ જીવનના વિવિધ પાસાઓ પર એક ગાઢ અને કાયમી અસર છોડવા જઈ રહ્યા છે. આજના આ ખાસ વિડીયોમાં આપણે વૃશ્ચિક ચંદ્ર રાશિ અને વૃશ્ચિક લગ્નના જાતકો માટે 1 જૂન 2026 થી 30 જૂન 2026 સુધીના સમયગાળાનું સંપૂર્ણ વૈજ્ઞાનિક અને શાસ્ત્રોક્ત મૂલ્યાંકન રજૂ કરવા જઈ રહ્યા છીએ. વૃશ્ચિક રાશિ એ રાશિચક્રની 8મી રાશિ છે. આ રાશિ જળ તત્વ પ્રધાન અને સ્થિર સ્વભાવ ધરાવે છે, જેનો સ્વામી સાહસ, ઉર્જા અને પરાક્રમનો કારક મંગળ ગ્રહ છે. જ્યારે પણ બ્રહ્માંડમાં મોટા ફેરફારો થાય છે ત્યારે વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં તેની ગાઢ અસરો જોવા મળે છે. જૂન 2026ની શરૂઆતમાં જ બ્રહ્માંડની સૌથી મોટી અને અત્યંત શુભ ઘટના ઘટી રહી છે. જ્ઞાન, બુદ્ધિ અને આર્થિક સમૃદ્ધિના કારક દેવગુરુ બૃહસ્પતિ 2 જૂન 2026ના રોજ બપોરે 2:25 વાગ્યે પોતાના શત્રુગ્રહ મિથુનની મર્યાદાઓમાંથી બહાર નીકળીને પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં ગુરુનું ઉચ્ચ ભ્રમણ આગામી સમય માટે વૈશ્વિક સ્તરે હકારાત્મક પરિવર્તન લાવશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગોચર 9મા ભાવમાં એટલે કે ભાગ્યભવનમાં થવા જઈ રહ્યું છે, જે ભૂતકાળના તમામ અવરોધોને તોડીને એક નવો સુવર્ણ યુગ શરૂ કરશે. આ મહત્વપૂર્ણ સંક્રમણની સાથે બ્રહ્માંડમાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ આ મહિનાની ઉર્જાને નિર્ધારિત કરશે. ચાલો આપણે આ મહિનાના મુખ્ય ગ્રહોના ગોચરની વિગતોને સરળ શબ્દોમાં જ સમજીએ. સૌપ્રથમ વાત કરીએ દેવગુરુ બૃહસ્પતિની. તેઓ 2 જૂન 2026ના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને તમારા ભાગ્યભવન એટલે કે 9મા ભાવમાં બિરાજમાન થશે. ઉચ્ચ અવસ્થામાં હોવાને કારણે દેવગુરુ અને અત્યંત બળવાન અને અતિ શુભ ફળદાયી રહેશે. ત્યારબાદ ન્યાયના દેવ શનિદેવ આખો મહિનો મીન રાશિમાં ભ્રમણ કરશે. તેઓ તમારા પંચમ ભાવમાં એટલે કે સંતાન, બુદ્ધિ અને પ્રેમ ભવનમાં બિરાજશે. રેવતી નક્ષત્રમાં તેમનું આ ભ્રમણ તમારા કર્મોનું યોગ્ય ફળ આપવા માટે કટિબદ્ધ રહેશે. ભ્રમિત કરનારી આંતરિક ઉર્જા આપનારા રાહુ સમગ્ર જૂન દરમિયાન કુંભ રાશિમાં ગોચર કરશે. તેઓ તમારા ચોથા ભાવમાં એટલે કે સુખ, માતા અને પ્રોપર્ટી ભવનમાં બિરાજશે. જ્યારે આધ્યાત્મિક અને વ્યાવસાયિક પરિવર્તનનો કારક કેતુ સમગ્ર જૂન દરમિયાન સિંહ રાશિમાં તમારા 10મ ભાવમાં એટલે કે કર્મ, નોકરી અને પદ પ્રતિષ્ઠાના ભુવનમાં સ્થિર રહેશે. તમારી રાશિના સ્વામી મંગળદેવ 21 જૂન સુધી મેષ રાશિમાં એટલે કે તમારા 6ઠ્ઠા ભાવમાં એટલે કે રોગ, શત્રુ અને ઋણ ભુવનમાં સ્વગૃહી થઈને અત્યંત બળવાન રહેશે. ત્યારબાદ 21 જૂને તે તમારા 7મા ભાવમાં એટલે કે દાંપત્ય ભુવનમાં પ્રવેશ કરશે. સામાજિક પ્રતિષ્ઠા અને પિતૃ ઉર્જા આપનારા સૂર્યનારાયણ 15 જૂન સુધી તમારા 7મા ભાવમાં વૃષભ રાશિમાં રહેશે. ત્યારબાદ 15 જૂને તેઓ મિથુન રાશિમાં એટલે કે આયુષ્ય અને ગુઢ વિજ્ઞાનના 8મા ભાવમાં પ્રવેશ કરશે. સુખ અને વૈભવના દાતા શુક્રદેવ 8 જૂને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જૂન મહિનાની 9 તારીખે ગુરુ અને શુક્રની અદ્ભુત યુતિ કર્ક રાશિમાં જોવા મળશે, જે એક અતિ શુભ આર્થિક અને પ્રેમ યુગનું નિર્માણ કરશે. બુદ્ધિના કારક બુદ્ધદેવ 22 જૂને કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 29 જૂનથી તેઓ વક્રી ભ્રમણ શરૂ કરશે. આ બ્રહ્માંડીય ગોચર માળખું એ સ્પષ્ટ સંકેત આપે છે કે વૃશ્ચિક રાશિના જાતકો માટે જૂન 2026નો સમયગાળો જૂના કર્મના બોજમાંથી મુક્ત થઈને નવી ચેતના સાથે આગળ વધવાનો રહેશે. મિત્રો, સંબંધો અને લગ્ન જીવનની દ્રષ્ટિએ જૂન 2026નો મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે લાગણીશીલતા અને ગંભીર જવાબદારીઓનો એક અદ્ભુત સમન્વય લઈને આવી રહ્યો છે. 9મા ભાવમાં રહેલા ઉચ્ચના દેવગુરુ બૃહસ્પતિ પંચમ ભાવ એટલે કે તમારા પ્રેમ ભવનને 5મી દ્રષ્ટિથી અને પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવને 9મી દ્રષ્ટિથી જોશે. આ અમૃતમય દ્રષ્ટિના પ્રભાવથી તમારા સંબંધોમાં પરસ્પર આદર, નૈતિકતા અને વિશ્વાસનું પુનઃસ્થાપન થશે. ભૂતકાળના તમામ કડવા અનુભવો અને અવિશ્વાસની સ્થિતિ હવે ધીમે ધીમે સમાપ્ત થવા જઈ રહી છે. પ્રેમ સંબંધો અને લગ્ન જીવનના સંદર્ભમાં કેટલીક અત્યંત મહત્વપૂર્ણ અસરો આકાર લેશે. સૌથી પહેલી બાબત છે અપરિણિત જાતકો માટે યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ. 2 જૂન 2026 પછી ગુરુનું ભાગ્ય ભાવમાં આગમન અપરિણિત જાતકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. પરિવારના વડીલો અથવા ધાર્મિક માધ્યમોથી લગ્ન માટે સકારાત્મક અને પ્રતિષ્ઠિત પ્રસ્તાવો આવી શકે છે. 9મા ભાવનો ગુરુ એ વાતની ખાતરી આપે છે કે લગ્ન માટે મળનારી વ્યક્તિ ધાર્મિક, બુદ્ધિશાળી અને આર્થિક રીતે સક્ષમ હશે. બીજી બાબત એ છે કે પ્રેમ સંબંધોમાં આધ્યાત્મિક પરિપક્વતા. પંચમ ભાવમાં શનિની હાજરી સંબંધોમાં શિસ્ત અને પ્રામાણિકતાની કસોટી કરે છે, પરંતુ ભાગ્ય ભાવથી પડતી ગુરુની દ્રષ્ટિ આ કસોટીને પાર કરવામાં તમને ખૂબ મદદ કરશે. હવે તમે ક્ષણિક આકર્ષણથી દૂર થઈને તમારા સંબંધને લગ્ન સુધી લઈ જવા માટે વધુ પ્રતિબદ્ધ અને ગંભીર બનશો. જેમના સંબંધો તૂટી ગયા હતા અથવા અધૂરા રહી ગયા હતા તે સંબંધોમાં ફરીથી જોડાણ થવાની સકારાત્મક શક્યતાઓ પણ આ સમયગાળામાં ઊભી થશે.
પરંતુ મિત્રો અહીં તમારે પરિણીત જીવનમાં વાણી સંયમની અનિવાર્યતા રાખવી પડશે. 15 જૂન સુધી સૂર્ય 7મા ભાવમાં હોવાથી અને 21 જૂન પછી મંગળ પણ 7મા ભાવમાં પ્રવેશતો હોવાથી દાંપત્ય જીવનમાં અહંકારનો ટકરાવ વધવાની ભીતિ રહે છે. મંગળ પોતાના જ 7મા ભાવ પર પ્રભાવ પાડતા તમારી વાણીમાં ઉગ્રતા આવી શકે છે, જેનાથી જીવન સાથે મતભેદો ઉગ્ર બની શકે છે. જ્યોતિષીય વિશ્લેષણ સ્પષ્ટપણે સૂચવે છે કે આ મહિના દરમિયાન સંબંધોમાં પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરવાના બદલે સમજદારી, નમ્રતા અને પરસ્પર આદરથી કામ લેવું જોઈએ. ચાલો હવે વાત કરીએ ધન, આર્થિક, રોકાણ અને મિલકતના સોદાની. નાણાકીય બાબતોમાં જૂન 2026નો મહિનો વૃશ્ચિક રાશિ માટે અત્યંત આશાસ્પદ અને આર્થિક સમૃદ્ધિની નવી દિશાઓ ખોલનારો રહેશે. વર્ષ 2026ના પૂર્વાર્ધમાં ગુરુ 8મા ભાવમાં હોવાને કારણે તમે જે આર્થિક નુકસાન અને નાણાકીય ખેંચતાણ અનુભવી રહ્યા હતા તે હવે 2 જૂને ગુરુના ભાગ્ય ભાવમાં પ્રવેશવાની સાથે જ નષ્ટ પામશે. વૃશ્ચિક રાશિના દ્વિતીય એટલે કે ધન ભુવન અને પંચમ એટલે કે રોકાણ ભુવનના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ ભાગ્ય સ્થાનમાં ઉચ્ચના થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ સ્થિતિને બહુ મોટો ધનયોગ અને લક્ષ્મી કૃપાની સ્થિતિ માનવામાં આવે છે. જૂન મહિનામાં સંપત્તિ અને નાણાકીય નિર્ણયોના સંદર્ભમાં કેટલીક બાબતો ખાસ નોંધવા જેવી છે. પ્રથમ બાબત છે અણધાર્યો નાણાકીય લાભ. 8મા અને 9મા ભાવ વચ્ચે શુક્ર અને ગુરુની અદ્ભુત યુતિ 9 જૂને સર્જાઈ રહી છે. આ યુતિ તમને વારસાગત સંપત્તિ, વીમાના અટકેલા નાણાં અથવા સસરા પક્ષ તરફથી કોઈ મોટો આર્થિક નફો અપાવી શકે છે. બીજી બાબત છે નિયમિત આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ. ઉચ્ચના ગુરુની દ્રષ્ટિ 3જા અને 5મ ભાવ પર હોવાથી પરાક્રમ અને બુદ્ધિના યોગ્ય સમન્વયથી વેપારીઓ અને વ્યાવસાયિકોની રોજિંદા આવકમાં ધરખમ વધારો થશે. અનુભવી વ્યક્તિઓની સલાહથી કરવામાં આવેલું રોકાણ તમારા ભવિષ્ય માટે મોટો આર્થિક આધાર તૈયાર કરશે. જો કે રાહુના કારણે અચાનક ખર્ચાઓ આવવાની પણ શક્યતા છે જ, પણ ચોથા ભાવમાં રાહુ ગોચર કરી રહ્યો હોવાથી ઘરના વાતાવરણમાં ફેરફાર, વાહનની અચાનક ખરીદી અથવા ઘરના નવીનીકરણ પાછળ અણધાર્યા ખર્ચાઓ થઈ શકે છે. આ સમય દરમિયાન દેખાદેખીમાં આવીને મોટું દેવું કે લોન લેવાથી બચવું જોઈએ. ખાસ ચેતવણી નાણાકીય રોકાણ અંગેની છે. પંચમ ભાવમાં બિરાજમાન શનિદેવ સ્પષ્ટપણે ચેતવણી આપે છે કે શેર બજાર, લોટરી કે ક્રિપ્ટોકરન્સી જેવી સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં જૂન મહિના દરમિયાન નસીબ અજમાવવું નુકસાનકારક રહેશે. શોર્ટકટથી કમાણી કરવાના બદલે માત્ર લાંબા ગાળાના પરંપરાગત અને સુરક્ષિત રોકાણ પર ધ્યાન આપવું જોઈએ. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જૂન 2026નો સમયગાળો જ્ઞાન અને બુદ્ધિના શિખરો સર કરવાનો રહેશે. પંચમ ભાવ એટલે કે વિદ્યા અને સંતાન ભુવનનો સ્વામી ગુરુ ભાગ્ય ભાવમાં ઉચ્ચનો થઈને પંચમ ભાવ પર 9મી દ્રષ્ટિ નાખી રહ્યો છે. આ અદ્ભુત જ્યોતિષી ઘટના તમારી એકાગ્રતામાં જબરદસ્ત વધારો કરશે અને ભૂતકાળમાં અભ્યાસમાં આવી રહેલા તમામ વિઘ્નો, આળસ અને નકારાત્મક વિચારોને જડમૂળથી દૂર કરશે. શૈક્ષણિક ક્ષેત્રે ઘણા સકારાત્મક પરિવર્તનો જોવા મળશે. સૌપ્રથમ પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણની વાત કરીએ. જે વિદ્યાર્થીઓ શાળા અથવા કોલેજના કક્ષાના ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા છે તેમના માટે આ મહિનો શ્રેષ્ઠ સાબિત થશે. શુક્ર અને ગુરુની યુતિથી કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સંશોધન એટલે કે રિસર્ચ ક્ષેત્રે વિદ્યાર્થીઓ અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે. બીજી તરફ ટેકનિકલ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઉત્તમ યોગ છે. બુદ્ધિનો કારક બુધ 22 જૂન સુધી સ્વગૃહી થઈને 8મા ભાવમાં રહેશે, જે ગણિત, સોફ્ટવેર, કોડિંગ, કાયદો અને ફાઇનાન્શિયલ રિસર્ચ કરતા વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતાને અસાધારણ બળ આપશે. 21 જૂન સુધી મંગળ પણ 6ઠ્ઠા ભાવમાં સ્વગૃહી હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષા અથવા સરકારી નોકરી માટેની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓને વિજયી બનાવશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે વિઝા અથવા સ્કોલરશિપ મેળવવાના દસ્તાવેજી કાર્યો જૂન મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો કે શનિની પંચમ ભાવમાં હાજરી એ બાબત સૂચવે છે કે તમારે અભ્યાસના સમયપત્રકમાં ભારે શિસ્ત જાળવવી અનિવાર્ય છે. આળસ કે વિલંબ મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી તમારા અભ્યાસ પ્રત્યે ગંભીર રહો. વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ માટે જૂન 2026નો મહિનો માનસિક શાંતિ, કૌટુંબિક સન્માન અને આધ્યાત્મિક જાગૃતિ આપનારો સાબિત થશે. 9મા ભાવમાં ઉચ્ચના દેવગુરુ બૃહસ્પતિનું ભ્રમણ સ્ત્રી જાતકોના જીવનમાં અદ્ભુત માનસિક સંતુલન લાવશે. ગુરુની અમૃત જેવી દ્રષ્ટિ પ્રથમ ભાવ પર હોવાથી સ્ત્રીઓ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સાચો રસ્તો શોધી શકશે. સ્ત્રીઓના જીવન પર થનારી અસરોની જ્યોતિષી સમીક્ષા કરીએ તો પ્રથમ બાબત લાગણીશીલ હિલિંગની આવે છે. 8 જૂનથી 13 જૂન વચ્ચે શુક્ર જ્યારે કર્ક રાશિમાં ગુરુ સાથે જોડાશે ત્યારે તે સ્ત્રીઓ માટે લાગણીશીલતા અને સ્નેહની નવી સવાર લાવશે. સ્ત્રીઓ પોતાના મનમાં ભરેલી જૂની નકારાત્મકતા, કડવાશ અને પીડાને દૂર કરીને માનસિક સ્વસ્થતા મેળવી શકશે. બીજી બાબત છે સંતાન ઉત્કર્ષ અને માતૃત્વ સુખ. જે સ્ત્રીઓ લાંબા સમયથી માતૃત્વ સુખથી વંચિત છે અથવા ગર્ભાધાન માટે સગર્ભા થવાના પ્રયાસો કરી રહી છે તેમના માટે ઉચ્ચના ગુરુની સંતાન ભાવ પરની દ્રષ્ટિ વરદાન સાબિત થશે.
તમારા સંતાનોના અભ્યાસ અને કારકિર્દી પ્રત્યેની ચિંતાઓ આ મહિને સંપૂર્ણપણે દૂર થઈ જશે, પરંતુ અહીં સ્વાસ્થ્ય વિશે કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. ચોથા ભાવમાં રાહુ અને આઠમા ભાવમાં 15 જૂન પછી સૂર્યનું ભ્રમણ કેટલીક આંતરિક ચિંતાઓ અને હોર્મોનલ અસંતુલન સર્જી શકે છે. હૃદય, રક્તચાપ અને પીઠના નીચલા ભાગમાં દુખાવા સંબંધિત જૂની સમસ્યા ફરી ઊભી ન થાય તે માટે સ્ત્રીઓએ યોગ, ધ્યાન અને પૌષ્ટિક આહાર પર વિશેષ ધ્યાન આપવું પડશે. વ્યાવસાયિક ક્ષેત્રે જૂન 2026નો મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે પડકારોને સુંદર તકોમાં બદલનારો સાબિત થશે. દસમ ભાવ એટલે કે તમારા કર્મ ભુવનમાં કેતુની સ્થિતિ તમને તમારી વર્તમાન નોકરીમાં કેટલાક હકારાત્મક ફેરફારો લાવવા માટે પણ પ્રોત્સાહિત કરશે. આ ગોચરના કારણે કેટલાક જાતકોને નોકરીમાં અચાનક અનુકૂળ સ્થળાંતર અથવા નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. નોકરી શોધનારાઓ માટે આ મહિનો સુવર્ણ તક લઈને આવશે. 21 જૂન સુધી મંગળ પોતાના જે છઠ્ઠા ભાવમાં એટલે કે નોકરી અને પ્રતિસ્પર્ધીના ભાવમાં સ્વગૃહી હોવાથી હર્ષ વિપરીત રાજ્યયોગ જેવી સ્થિતિનું નિર્માણ કરશે. આ સમય દરમિયાન તમને નવી અને ઉચ્ચ પગારવાળી નોકરીની ઓફરો પણ મળશે અને કોર્ટ કેસ કે ઓફિસના શત્રુઓ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત થશે. વેપારીઓ માટે પણ નવો આયામ ખુલશે. 2 જૂનથી ગુરુનું 9મા ભાવમાં જવું તમારા વેપારના વિસ્તરણ માટેના નવા અને સુરક્ષિત માર્ગો ખોલશે. ખાસ કરીને શિક્ષણ, પ્રવાસન, ધાર્મિક સામગ્રી, ઈ-લર્નિંગ અને આયાત નિકાસના વેપાર સાથે જોડાયેલા જાતકો માટે આ મહિનો અતિશય નફાકારક સાબિત થશે, પરંતુ ભાગીદારીના વેપારમાં સાવચેતી રાખવી પડશે. 21 જૂન પછી મંગળ જ્યારે 7મા ભાવમાં પ્રવેશશે ત્યારે તમારા વેપારના ભાગીદારો એટલે કે પાર્ટનરો સાથે વૈચારિક વિરોધાભાસ ઊભો થવાની સંભાવના રહેશે. કોઈ પણ મહત્વપૂર્ણ વ્યાવસાયિક દસ્તાવેજ પર સહી કરતી વખતે ઉતાવળ ન કરવી અને કાનૂની સલાહકારો કે ઘરના વડીલોની મદદ લેવી તમારા હિતમાં રહેશે. નિવૃત્ત અને મોટી ઉંમરના વૃશ્ચિક રાશિના જાતકો માટે જૂન 2026નો મહિનો જીવનની સાર્થકતા અને પરમ શાંતિનો અનુભવ કરાવશે. દેવગુરુ બૃહસ્પતિ ભાગ્ય ભુવનમાં બેસીને તમારા હૃદયમાં ધર્મ, ભક્તિ અને પરોપકારની ભાવનાને પ્રજ્વલિત કરશે. નિવૃત્ત જાતકો સામાજિક કલ્યાણ અને લોકસેવાના કાર્યોમાં ખૂબ સક્રિય ભાગ લેશે. આ સમયગાળા દરમિયાન ધાર્મિક પ્રવાસ અને તીર્થયાત્રાના અદ્ભુત યોગ બની રહ્યા છે. 9મા ભાવના ઉચ્ચ ગુરુના પ્રભાવથી ઘણા જાતકો ચારધામ યાત્રા અથવા અન્ય પવિત્ર તીર્થસ્થાનોની યાત્રા પર જવાનું સુંદર આયોજન કરી શકશે. તમારા પિતૃઓ માટે શ્રાદ્ધ કે તર્પણ જેવા ધાર્મિક કાર્યો કરવા માટે આ અત્યંત યોગ્ય સમય છે, જે પરિવારમાં સુખ શાંતિ વધારશે. આધ્યાત્મિક ગ્રંથોના અધ્યયન માટે પણ આ સમય ઉત્તમ છે. કેતુની 10મ ભાવમાં હાજરી ભૌતિક કાર્યો પ્રત્યે થોડી ઉદાસીનતા લાવી શકે છે, જેના કારણે તમારું મન ગૂઢ વિદ્યાઓ, જ્યોતિષ અથવા વેદાંત દર્શનના અભ્યાસ તરફ વધુ આકર્ષાશે. જો કે શારીરિક સ્વાસ્થ્યની મર્યાદાઓ પણ ધ્યાનમાં રાખવી પડશે. શનિ 5મ ભાવમાં હોવાથી અને મોટી ઉંમરના જાતકોને સાંધા, ઘૂંટણ અને વાયુને લગતી તકલીફ રહી શકે છે. વડીલોએ વ્યાયામ, પથ્ય આહાર અને પોતાની દિનચર્યામાં પૂરતી શિસ્ત જાળવી રાખીને પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગૃહસ્થ જીવનના સંદર્ભમાં જૂન 2026નો મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે પરિવારના સભ્યો વચ્ચેના જૂના વિખવાદોને ઉકેલવાની ઉત્તમ તક પૂરી પાડશે. ચોથા ભાવમાં રાહુ ગોચર કરતો હોવાથી ક્યારેક ઘરનું આંતરિક વાતાવરણ થોડું ચિંતાજનક કે તણાવપૂર્ણ બની શકે છે, પરંતુ 9મા ભાવનો ઉચ્ચનો ગુરુ પરિવારના વડીલોની યોગ્ય મધ્યસ્થતાથી દરેક પ્રશ્નનું શાંતિપૂર્વક અને કાયમી નિરાકરણ લાવવામાં મદદ કરશે. કૌટુંબિક અને સંપત્તિના વિષયક ક્ષેત્રે મહત્વના ફેરફારો અનુભવાશે. વારસાગત અને મિલકતના પ્રશ્નો જે લાંબા સમયથી કોર્ટમાં અથવા પરિવારમાં અટકેલા હતા તે જૂન મહિનાના મધ્ય ભાગમાં ગુરુની શુભ દ્રષ્ટિથી ખૂબ જ સુખદ રીતે ઉકેલાઈ જશે. તેમજ પરિવારમાં માંગલિક પ્રસંગોના સુંદર આયોજનો થશે. ઘરની અંદર સંતાન પક્ષ અથવા ભાઈ બહેનોના લગ્ન જેવા શુભ પ્રસંગો નક્કી થઈ શકે છે. સગા સંબંધીઓ સાથેના જૂના વેર દૂર થશે અને પરસ્પર સુમેળમાં ધરખમ વધારો થશે, પરંતુ નવી સંપત્તિ કે રિયલ એસ્ટેટ ખરીદવામાં ખૂબ સાવધાની રાખવી. રાહુ ચોથા ભાવમાં હોવાથી પ્રોપર્ટીના સોદામાં ગેરસમજ કે છેતરપિંડી થવાનો ભય રહે છે. જો તમે કોઈ નવું વાહન કે પ્લોટ ખરીદવા માંગતા હો તો દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરવી અત્યંત અનિવાર્ય છે. 29 જૂનથી બુધ વક્રી થઈ રહ્યો હોવાથી તમામ મહત્વના સોદાઓ તે પહેલાં જ આટોપી લેવા વધુ હિતાવ રહેશે. મિત્રો, આપની રાશિનું રાશિફળ દર મહિનાની 26 તારીખે બપોરે 2 વાગે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. મિત્રો, જૂન 2026ના નકારાત્મક ગ્રહી પ્રભાવોને નિયંત્રિત કરવા અને ભાગ્ય ભાવના ઉચ્ચ ગુરુની સમૃદ્ધિદાયક ઉર્જાને વધુ સક્રિય કરવા માટે જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કેટલાક ચોક્કસ અને શક્તિશાળી ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયોથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થશે. દેવગુરુ બૃહસ્પતિના કલ્યાણકારી ઉપાયો જોઈએ તો દર ગુરુવારે ગાયને ચણાની દાળ અથવા પીળી મીઠાઈ અર્પણ કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કરીને નિયમિતપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને કેસર અથવા હળદરનું તિલક તમારા કપાળ પર કરવું અત્યંત શુભ ફળ આપશે.
શનિદેવની કૃપા મેળવવાના ઉપાયો છે: દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો અચૂક પ્રગટાવવો. શનિદેવના અશુભ પ્રભાવને શાંત કરવા માટે ગરીબો અને મજૂરોને યથાશક્તિ અન્ન, વસ્તુ અથવા ભોજનનું દાન કરવું અને કાળા તલ અર્પણ કરવા. રાહુ અને કેતુના નકારાત્મક પ્રભાવથી બચવાના ઉપાયો જોઈએ તો રોજ સવારે અથવા સાંજે 108 વખત ઓમ રાહવે નમઃ અને 27 વખત ઓમ કેતુવે નમઃ મંત્રનો શાંતિપૂર્વક જાપ કરવો. પક્ષીઓને 7 પ્રકારના મિશ્ર અનાજની ચણ નાખવી અને કૂતરાઓને રોટલી આપવી. મંગળદેવના પરાક્રમી ઉપાયો જોઈએ તો દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ લાલ ફૂલ અર્પણ કરવા અને હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણના પાઠ કરવા. ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને લાલ મસૂરની દાળનું દાન કરવું અને પોતાની વાણી પર નિયંત્રણ રાખવું. આ સિવાય સૂર્યનારાયણના અશુભ પ્રભાવથી બચવા માટે રોજ સવારે તાંબાના પાત્રથી સૂર્યદેવને પાણી ચડાવવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો અત્યંત ગુણકારી સાબિત થશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે જૂન 2026નો સમયગાળો કર્તવ્ય, ભક્તિ અને ધાર્મિક શિસ્તતાના માધ્યમથી નવી ઊંચાઈઓ સર કરવાનો છે. જો તમે વાણીમાં સંયમ રાખશો, નિયમિતપણે ધાર્મિક ઉપાસનાઓ કરશો અને શિસ્તબદ્ધ જીવન જીવશો તો આ મહિનો તમારા જીવનમાં અદ્ભુત સફળતા અને સુખનો સંકલન ભૂગશે. હું આશા રાખું છું કે આ માહિતી આપના જીવનના આયોજનમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર જરૂર કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપનો જૂન મહિનો મંગલમય રહે તેવી પ્રાર્થના સાથે નમસ્કાર, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.